નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। વડોદરામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સયાજીગંજના ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન થયું। વિરોધ દરમિયાન પોલીસે 10થી પણ વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। એક્ઝામ કહી શકાય કે પેપર લીક થયું છે, જેને લઈને અત્યારે યુથ કોંગ્રેસ જે છે તે વિરોધ પ્રદર્શન કર્યું છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ડેરી સર્કલ ખાતે આ તમામ જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવેલો છે। મહત્વની વાત છે કે જે રીતે આ વિરોધની વચ્ચે અત્યારે સયાજીગંજ પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓ છે તેઓને અત્યારે ડિટેન કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। મહત્વની વાત છે, નીટની એક્ઝામનું પેપર લીક થયું હતું અને સમગ્ર મામલે અત્યારે વડોદરા યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા સતત વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો। બેનર પોસ્ટર સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિરોધને લઈને અત્યારે જોઈ રહ્યા છો કે આ તમામ કાર્યકર્તાઓ જે છે તે કાર્યકર્તાઓને અત્યારે અટકાયતી પગલાં જે છે સયાજીગંજ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે, નીટની એક્ઝામનું પેપર લીક થયું હતું અને સમગ્ર મામલે અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવતો હતો। તે દરમિયાન જ કહી શકાય કે અત્યારે હાલમાં યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જે છે તેઓને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે। આપણી સાથે પ્રમુખ છે યુથ કોંગ્રેસના, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જે રીતે કોંગ્રેસ સાથે જે પ્રકારનો ખિલવાડ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે નીચા પેપરને માને કરે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા છોડવામાં આવી રહ્યું છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ પેપર લીક મામલે અત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યારે કહી શકાય કે 10થી વધુ કાર્યકર્તાઓની અત્યારે સયાજીગંજ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।